So after discussion of preparation of ethanol by commercial method, let us discuss another one method, and that is the last part of this chapter, and that is the ether department. And after completion of ether, the chapter will be over. Okay, so first is the preparation of ether by dehydration of alcohol. Dehydration, you know very well, dehydration means removal of water molecule. आपको वाटर मोलेक्यूल इसमें से निकालना है. તો બહુ મજાનું રિએક્શન છે, સેન્સિટિવ રિએક્શન છે અને મેજિકલ રિએક્શન પણ છે. તો ઇથેનોલમાંથી ઇથેનોલ બનાવ્યો જ છે એટલે પછી આ રિએક્શન સાથે લઈ લીધું, કારણ કે ઇથેનોલ બનાવ્યા પછી ઇથેનોલની થોડીક યુઝ આપણે કરી લેવો જોઈએ. તો ડિહાઇડ્રેશન મતલબ કે અહીંથી OH અને અહીંથી H નીકળે તો પણ ડિહાઇડ્રેશન થાય છે. તો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં તમે 443 કેલ્વિન ટેમ્પરેચર રાખો તો તમને ઇથિન મળે. પણ આપણો ડિપાર્ટમેન્ટ તો ઇથર છે, તો કેટલું કેમિસ્ટ્રી મેજિકલ છે અહીંયા તમને આઈડિયા આવશે કે અહીંયા 443 કેલ્વિન ટેમ્પરેચર છે, એટલે આ ટેમ્પરેચરને તો તમે જરા પણ મિસ નહીં કરી શકો, કારણ કે અહીંયા 443 છે, અહીંયા 413 ટેમ્પરેચર છે. ઓકે, તો 413 ટેમ્પરેચર તમે લ્યો તો આ ઇથેનોલ 2 મોલ વપરાય. આ 2 મોલ ઇથેનોલમાંથી આપણને ડાઈ ઇથાઇલ ઇથર મળે, જે આપણે બનાવવું છે. તો ખાસ ધ્યાન શું રાખવાનું છે કે ટેમ્પરેચરનું ધ્યાન રાખવાનું છે. અને આ રિએક્શન ની અંદર બાય પ્રોડક્ટ વોટર છે. અને બીજી એક વસ્તુ જે આપણી બુકમાં નથી, જે તમે એવી રીતની સિસ્ટમ સેટ કરો કે એક બાજુથી ઇથેનોલ કન્ટિન્યુઅસલી સપ્લાય આપ્યા રાખો, વોટરને એક બાજુથી તમે રિમૂવ કરતા જાઓ, તો તમને કન્ટિન્યુઅસ ઇથર મળ્યા જ રાખે. એટલે આ પ્રોસેસને કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન પણ કહેવાય. આ 413 કેલ્વિનનું નામ છે કન્ટિન્યુઅસ. તો એક વખત એક્ઝામની અંદર એવો ક્વેશ્ચન આવેલો કે રાઇટ અ નોટ ઓન કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન. તો સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ ગયા કે આ કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન શું છે, આવો તો કોઈ ટોપિક નથી. જૂની બુકમાં એક વર્ડ આવતો હતો કે ધીસ ઇઝ કોલ કન્ટિન્યુઅસ વિથ ઇથરિફિકેશન, પણ હવે નવી બુકમાં એ વર્ડ નીકળી ગયો છે. પણ માનો કે હોય તો હું તમને જરાક આઈડિયા આપી દઉં કે વોટર કન્ટિન્યુ તમે રિમૂવ કરો, ઇથેનોલની સપ્લાય આપ્યા રાખો, ટેમ્પરેચર 413 કેલ્વિન, કેટાલિસ્ટ એનો જ છે, તો તમને ડાઈ ઇથાઇલ ઇથર મળે. કેવી રીતે? તો કે એક મોલ તો છે જ, બીજો મોલ તમે CH3CH2OH એમાં યુઝ એની મેળે થઈ જાય, ડબલ વપરાય, અહીંથી OH અને એક H -H2O, બરાબર છે. અને આ સીધો અહીંયા લાગી જાય એટલે CH3OCH3, તમને ડાઈ ઇથાઇલ ઇથર મળે. તમે સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ H3PO4 પણ વાપરી શકો છો. યુ કેન યુઝ ધેટ, નો પ્રોબ્લેમ. ધેટ ઇઝ ઓલ્સો ડિહાઇડ્રેટિંગ એજન્ટ. તો ડિહાઇડ્રેશન આલ્કોહોલનું જે છે, એસિડની હાજરીમાં તમે કરો તો તમને કાં તો આલ્કિન મળે ને કાં તો ઇથર મળે. એ ખાલી અને ખાલી ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે 443 કેલ્વિન, બધી કન્ડિશન સેમ છે, તો તમારે કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન નથી મળતું, પ્રોડક્ટ તમારી આલ્કિન મળે. એ બીટા એલિમિનેશન ટાઈપ છે. અને અહીંયા પણ એલિમિનેશન છે, પણ બીટા એલિમિનેશન નથી. 2 મોલ આલ્કોહોલ ભેગા થઈ અને આપણને ઇથર મળે છે. ઓકે, તો ફોર્મેશન જે ઇથરનું છે, એકચ્યુઅલી જો તમે SN2 ને બરાબર સમજ્યા હોય તો એ SN2 રિએક્શન છે. કારણ કે એક ઇથર, એક આલ્કોહોલ, પહેલાં તો આ આલ્કોહોલ ઉપર એસિડ એટેક કરે, એસિડની હાજરીમાં છે એટલે એક મોલ આલ્કોહોલ ઉપર એસિડનો હાઇડ્રોજન એટેક કરે, બરાબર છે. એટલે આ પ્રોટોનેટેડ આલ્કોહોલ થાય. અને પછી બીજો આલ્કોહોલ બેક સાઈડથી એટેક કરે, કારણ કે આગળથી એટેક કરવાનું પોસિબિલિટી નથી, આગળ ન્યુક્લિયોફાઇલ છે, બરાબર છે, લિવિંગ ગ્રુપ છે, લિવિંગ ગ્રુપ. એટલે બેક સાઈડથી એટેક કરે આ ઓક્સિજનની ઉપર, અને CH3CH2O આ જે એટેક છે એ પણ ઇથાઇલ ગ્રુપનો એટેક છે. ઓકે, તો એક જાતનું SN2 રિએક્શન છે. મિકેનિઝમ આપણે જોઈએ તો અહીંયા તમને SN2 નો વધારે ખ્યાલ આવશે. ફર્સ્ટ સ્ટેપ બાય એસિડ, એસિડ કેટાલિસ્ટ છે, રિટર્ન આપણે આપવાનું છે, છેલ્લે આપી દઈશું પાછો.
આ પ્રોટોનને આ ઇલેક્ટ્રોનની લોન પેર એટ્રેક્ટ કરે એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. હવે ઓક્સિજન તમને ખબર છે કે એનું નેચર છે કે પહેલાં હેલ્પ કરે પછી અનસ્ટેબલ થાય. એટલે અહીંયા આગળ આ CO બોન્ડ તૂટે અને એ જ ટાઈમે બીજો મોલ છે ઇથેનોલનો એ આ કાર્બન ઉપર એટેક કરે. આને કહેવાય SN2. મતલબ મેં તમને કીધું એ પ્રમાણે OH ગ્રુપ લીવ્સ એઝ અ વોટર મોલેક્યુલ, બરાબર છે. એટેક ઓફ ઇથેનોલ એ બેક સાઈડથી થાય, આગળથી નહીં થાય. બેક સાઈડથી એટેક થાય તો કઈ મિકેનિઝમ આવે? SN2. એટલે એક ઇથેનોલ પ્રોટોનેટેડ થઈ ગયો એટલે તરત જ બીજો ઇથેનોલ બેક સાઈડથી આ કાર્બન ઉપર એટેક કરે અને એ જ ટાઈમે કાર્બન ઓક્સિજન બોન્ડ તૂટી જાય એટલે વોટર મોલેક્યુલ રિલીઝ થઈ જાય. તો આ બીજા સ્ટેપની જે મિકેનિઝમ છે એની અંદર OH ગ્રુપે એટેક કર્યો, બરાબર છે, મિથેનોલના. આ મિથેનોલે એટેક કર્યો એટલે વળી પાછો આ કાર્બન એટ એ ટાઈમ રિલીઝ થઈ જાય બોન્ડ તૂટીને એઝ અ વોટર મોલેક્યુલ. પણ આ હાઇડ્રોજન હજી છે તો વળી પાછો ઓક્સિજન પ્રોટોનેટેડ થાય. આ ઓક્સિજન પ્રોટોનેટેડ થાય છે કારણ કે એ ઓક્સિજનની લોન પેર એટ્રેક્ટ થઈ છે એટલે એ ઓક્સિજન વળી પાછો રોવા માંડે એટલે હાઇડ્રોજન સેક્રિફાઈસ કરીને લોન પેર આપી દે, ઓક્સિજનનો પોઝિટિવ ચાર્જ સેટિસ્ફાઈડ થઈ જાય. તો સ્ટેપ 1માં મેં તમને કીધું હતું કે પહેલા સ્ટેપમાં આપણે H+ વાપર્યો છે આર્યો, છેલ્લા સ્ટેપમાં આપણે H+ પાછો આપી દીધો, ગમે ત્યાંથી આપ્યો પણ એનો જે H+ લીધો તો H+ આપી દીધો, રિમૂવલ ઓફ H+. તો કેટાલિસ્ટ રિમૂવ થઈ ગયો, બરાબર છે. catalyst is removed and we get finally ether. તો આ મેથડ જે છે ખાલી તમને સિમેટ્રિકલ ઇથર બનાવવાના જ કામમાં લાગે છે. એ સિમેટ્રિકલ ઇથર આમાં નથી બનતો એટલે કે પ્રાઇમરી આલ્કોહોલ તમે વાપરો તો આ રિએક્શન મળે, બરાબર છે. એસિમેટ્રિકલ આલ્કોહોલ તમને મળતો નથી. જે તમે પ્રાઇમરી આલ્કોહોલ વાપરો છો એ પ્રાઇમરી આલ્કોહોલ એના 2 મોલ વપરાય અને બાય યુઝિંગ ધેટ 2 મોલ વી ગેટ ધ સિમેટ્રિકલ આલ્કોહોલ. But if we use secondary and tertiary alcohol in this reaction, then not this continuous etherification is obtained. Generally elimination is obtained and in place of ether alkene is obtained. મતલબ કે કોઈ પણ ટેમ્પરેચર હોય, મારો કહેવાનો વાલા બાલ મિત્રો મતલબ એ છે કે પછી તમે આ જો પ્રાઇમરી આલ્કોહોલ છે, તમે રિએક્શન જો ધીસ વન ઇઝ નથિંગ બટ પ્રાઇમરી આલ્કોહોલ છે કે નહીં, પણ તમે આની જગ્યાએ જો સેકન્ડરી, આ પ્રાઇમરી છે, સેકન્ડરી કે ટર્શરી આલ્કોહોલ લીધો પછી આનો કોઈ મતલબ જ નથી રહેતો. તમને કોઈ પણ કન્ડિશનમાં પ્રોડક્ટ આપણી ઇથિન જ મળે છે. તો એક તો આની લિમિટેશન છે કે પ્રાઇમરી આલ્કોહોલ સાથે જ રિએક્શન આપે. બીજું છે કે સિમેટ્રિકલ ઇથર જ મળે. સિમેટ્રિકલ ઇથર મતલબ ઓક્સિજનની બે બાજુ સેમ આલ્કાઇલ ગ્રુપ, બરાબર છે. એ સિમેટ્રિક મળશે નહીં. તો એનો મતલબ કે ડાયમિથાઇલ ઇથર આ મેથડથી તમે બનાવી શકો, ડાય ઇથાઇલ ઇથર બનાવી શકો, પણ મિથાઇલ ઇથાઇલ ઇથર નહીં બને. એક બાજુ CH3 આવે, એક બાજુ CH3. તમને એમ થાય કે સર એવું કેમ ના પાડો છો, શું કામ ન બને? તમે આ લ્યો CH3OH પ્લસ HO CH2CH3, બરાબર છે. અહીંથી OH કાઢો, અહીંથી H કાઢો, આ બની ગયો. અરે એમ નથી બનતો. રિએક્શન સમજાવવા માટે ઇઝી છે. અહીંથી H કાઢો, અહીંથી OH કાઢો, -H2, આ બાજુ CH3 લાગી ગયો, આ બની ગયો. એવું નથી. કન્ટિન્યુઅસ ઇથરિફિકેશનમાં માનો કે તમે લીધો CH3, હું એ ના નથી પાડતો કે એવું રિએક્શન નહીં થાય. માનો કે પછી લીધો તમે CH3CH2OH, ચાલો આ બે લઈ લીધા. તો પહેલાં તો આનું કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન થશે, આના 2 મોલ વપરાશે કારણ કે ઇથરિફિકેશનમાં તો જે આલ્કોહોલ હોય એ જ આલ્કોહોલ એની હારે રિએક્ટ કરે એટલે પહેલી પ્રોડક્ટ તમને મળે કઈ? CH3OCH3. પછી આનું કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન થાય એટલે આની પ્રોડક્ટ, એની પ્રોડક્ટ તમને કઈ મળે? CH3CH2O. તો બે સિમેટ્રિકલ આલ્કીન છે. આ બે તો મળ્યા જ.
હવે મારો કહેવાનો મતલબ શું છે કે બે એકબીજા હારે રિએક્ટ કરે, એ બે ઓછી પોસિબિલિટી છે. તો તમને એક પ્રોડક્ટ આ મળી, બીજી પ્રોડક્ટ હમણાં લખી હતી એ મળી, અને ત્રીજી પ્રોડક્ટ તમને આ પણ મળે. પણ તો આનું તમે કરો શું? ત્રણેય મિક્સિંગમાં હોય તો ઓકે. વીટ, જુવાર, બાજરી, રાઈસ, એવરીથિંગ મિક્સ્ડ, તો નાખી દેવાનું જ થાય ને પછી. તો આમાં ડાઈ મિથાઇલ ઇથર એ મળે, ડાઈ ઇથાઇલ ઇથર મળે. આનું કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન, આના 2 મોલ વાપરીને કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન, બેયના એક મોલ એકબીજા હારે રિએક્ટ કરે, તો તમને પ્રોડક્ટ 3 ઇથરની મળે. એને જુદું કેમ પાડો તમે? એટલે આ મેથડથી હું એમ નથી કહેતો નો બને, તમે જે વિચાર્યું એ બરાબર છે, કેમ નો બને? આમ કર્યું હોય તો બને, પણ આ બનાવાય નહીં. બરાબર છે? બનાવો તો તમને પાછું એને છૂટા પડે નહીં. કારણ કે તમે આ બનાવો એટલે આની હારે આ તો બને જ, એની હારે આઈ બને, કન્ટિન્યુઅસ ઇથરિફિકેશનમાં આઈ બને, ત્રણેયનું મિક્સચર મળે, અને મિક્સચર મળે એ મિક્સચર કોઈ દી જુદું થાય નહીં. ઓકે, તો આપણે પહેલા લેક્ચરમાં પૂરું કરેલું ક્યાં સુધી? ઇથેનોલની પ્રિપેરેશન સુધી. પણ ઇથેનોલની પ્રિપેરેશન સાથે ઇથેનોલ જ હતું, એટલે કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન આપણે સાથે લઈ લીધું. બરાબર છે? એટલે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ ચાલીશું આપણે. ઇઝ ઇટ ક્લિયર? થેન્ક યુ ફ્રેન્ડ્સ.